આપણે લાસ્ટ વિડીયોમાં એન્જિનિયરિંગ મિકેનિક્સમાં પેરેલલોગ્રામ લો ઓફ ફોર્સિસ, ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ, પોલિગન લો ઓફ ફોર્સિસ અને તેની મદદથી આપણે રિઝલ્ટન્ટ કેવી રીતના શોધવાનું તે બધું વિશે જાણ્યું હતું. હવે જોઈએ સિસ્ટમ ઓફ ફોર્સિસ, એટલે કે ફોર્સિસના આપણે જેમ એપ્લાય કરો છો ફોર્સિસ, તો તેના મુજબ અલગ અલગ સિસ્ટમ્સ ડેવલપ થાય છે. તો તે કઈ છે તે જોઈએ. તો કે કોપ્લાનર ફોર્સિસવાળી જે સિસ્ટમ છે તેમાં શું હોય છે, તો લાઇન ઓફ એક્શન લાય ઓન ધ સેમ પ્લેન. જેટલા પણ ફોર્સિસ લાગતા હોય તે બધા ફોર્સિસની લાઇન ઓફ એક્શન એક જ પ્લેનમાં હોય તો તેને કહેવાય કોપ્લાનર ફોર્સિસ. કોનકરન્ટ ફોર્સિસ કોને કહેવાય, કે જેટલા પણ ફોર્સિસ લાગતા હોય તે બધા ફોર્સિસ કોઈ એક પોઈન્ટ ઉપર મીટ કરતા હોય, બરાબર, એટલે એક જ પોઈન્ટ પર ભેગા થતા હોય તો તેને કોનકરન્ટ ફોર્સિસ કહેવાય. કોપ્લાનરમાં બધા ફોર્સિસ એક જ પ્લેનમાં હોય છે, જ્યારે કનકરન્ટ ફોર્સિસમાં બધા ફોર્સિસ કોઈ એક પોઈન્ટ ઉપર ભેગા થતા હોય છે. હવે આ બંને સિસ્ટમને મિક્સ કરીને અલગ અલગ સિસ્ટમ્સ બનાવવામાં આવે છે. તો તે જોઈએ તો કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ, કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ. તો તેમાં શું હોય છે, કોપ્લાનર એટલે ખબર જ છે કે બધા ફોર્સિસ એક જ પ્લેનમાં છે. કોનકરન્ટ એટલે પણ ખબર છે કે બધા ફોર્સિસ એક પોઈન્ટ પર ભેગા થાય છે. તો એક એવી સિસ્ટમ કે જેમાં બધા ફોર્સિસ કોઈ એક પોઈન્ટ ઉપર ભેગા થતા હોય અને તેમની લાઇન ઓફ એક્શન ઓલ્સો લાય ઓન ધ સેમ પ્લેન, એક જ પ્લેનમાં તેમની લાઇન ઓફ એક્શન આવેલી હોય તો તેને કહેવાય કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ. કોપ્લાનર નોન કનકરન્ટ ફોર્સિસ, એટલે કે કોપ્લાનર એટલે ખબર છે એક જ પ્લેનમાં, પરંતુ નોન કનકરન્ટનો મિનિંગ એમ થાય કે તે બધા ફોર્સિસ એક જ પોઈન્ટ પર ભેગા થતા નથી. પછી નોન કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ. નોન કોપ્લાનર એટલે કે બધા ફોર્સિસ એક જ પ્લેનમાં નથી, પરંતુ કોનકરન્ટ છે, એટલે કે બધા ફોર્સિસ એક પોઈન્ટ આગળ ભેગા થાય છે. નોન કોપ્લાનર નોન કનકરન્ટ એટલે કે બધા ફોર્સિસ એક જ પ્લેનમાં પણ આવેલા નથી, તેમની લાઇન ઓફ એક્શન એક જ પ્લેનમાં નથી, અને નોન કનકરન્ટ એટલે કે તેઓ એક જ પોઈન્ટ પર ભેગા પણ થતા નથી, તો તેમને કહેવાશે નોન કોપ્લાનર નોન કનકરન્ટ ફોર્સિસ. પછી જોઈએ તો લામીસ થિયરમ. લામીસ થિયરમ શું કહે છે કે ત્રણ કોપ્લાનર ફોર્સિસ કોઈ એક પોઈન્ટ ઉપર એક્ટ કરતા હોય, ધારો કે એ પોઈન્ટને આપણે ઓ નામ આપી દીધું, તો 3 કોપ્લાનર ફોર્સિસ એક્ટિંગ એટ અ પોઈન્ટ બી ઇન ઇક્વિલિબ્રિયમ, અને આ કન્ડિશન રિક્વાયર્ડ છે કે તેઓ બધા ઇક્વિલિબ્રિયમમાં હોવા જોઈએ. ધેન ઇચ ફોર્સ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ સાઇન ઓફ એંગલ બિટવીન ધ અધર ટુ ફોર્સિસ. તેઓ દરેક ફોર્સ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હશે સાઇન ઓફ એંગલ બિટવીન ધ અધર ટુ ફોર્સિસ. તેનો મતલબ સમજીએ આપણે. તો ઓ પોઈન્ટ આગળ 3 ફોર્સ લાગે છે, પી ક્યુ આર, ત્રણે 3 ઇક્વિલિબ્રિયમમાં છે. તેમના વચ્ચેનો એંગલ આપેલો છે બીટા આલ્ફા ગેમા. હવે ધારો કે પી ફોર્સિસ તમારે લેવાનો છે, તો પી ફોર્સિસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સાઇન ઓફ એંગલ બિટવીન અધર ટુ. તો સાઇન ઓફ એંગલ બિટવીન અધર ટુ એટલે કે ક્યુ અને આર વચ્ચેનો જે એંગલ છે એટલે કે આલ્ફા, તો એ આલ્ફાને સાઇન આલ્ફા કરવાનું, તો થશે પી ઇઝ પ્રપોર્શનલ ટુ સાઇન આલ્ફા, બરાબર. તે જ રીતે આર ઇઝ પ્રપોર્શનલ ટુ સાઇન ગેમા અને ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ સાઇન બીટા. અહીં લખ્યું છે પી ઇઝ પ્રપોર્શનલ ટુ સાઇન આલ્ફા, ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ સાઇન બીટા અને આર ઇઝ પ્રપોર્શનલ ટુ સાઇન ગેમા. હવે સાઇન આલ્ફા, સાઇન બીટા, સાઇન ગેમાને આપણે છેદમાં લાવીએ તો પી બાય સાઇન આલ્ફા, ક્યુ બાય સાઇન બીટા અને આર બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે, કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે તમે આ ત્રણે ત્રણને એકબીજા સાથે ઇક્વિલાઇઝ કરી શકો, અને કેવી રીતના લખી શકો, પી બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ આર બાય સાઇન ગેમા. તો તે જ અહીં લખેલું છે, બરાબર. પી બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ આર બાય સાઇન ગેમા. તો એ હતો લામીસ થિયરમ, બરાબર. લામીસ થિયરમ 3 કોપ્લાનર ફોર્સિસ કન્ડિશન છે, બરાબર, કે ફોર્સિસ હોવા જોઈએ 3 અને કોપ્લાનર ફોર્સિસ હોવા જોઈએ, અને કોઈ પણ એક પોઈન્ટ આગળ ભેગા થતા હોવા જોઈએ, અને તે પણ ઇક્વિલિબ્રિયમમાં હોવા જોઈએ. મોમેન્ટ ઓફ ફોર્સિસ. તો ઇટ ઇઝ અ ટર્નિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ બાય અ ફોર્સ ઓન અ બોડી ઓન વિચ ઇટ એક્ટ્સ. ધારો કે આ જે છે આ બોડી છે, બરાબર,
એના પર લાગે છે ફોર્સ પી. એ ફોર્સના કારણે આ જે પોઈન્ટ છે ઓ પોઈન્ટ પર આ પી ફોર્સના કારણે જે કોઈ પણ મોમેન્ટ ઉદ્ભવે છે, ટર્નિંગ ઇફેક્ટ ઉદ્ભવે છે, તો તેને કહેવાય મોમેન્ટ. The moment of force is equal to product of the force and the perpendicular distance of the point. મોમેન્ટ ઓફ ફોર્સ શોધવું હોય તો શું કરવાનું? તો પ્રોડક્ટ એટલે કે ગુણાકાર. તો પી ગુણ્યા ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ પોઈન્ટ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બરાબર. આ પી જે છે તેની લાઇન ઓફ એક્શન અને જે ઓ પોઈન્ટની સાપેક્ષે તમે શોધવાના છો, તો ત્યાંથી લઈને પીની લાઇન ઓફ એક્શન સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેવું? 90 ડિગ્રીવાળું ડિસ્ટન્સ. તો અહીં પી ઇન્ટુ એલ થશે. તો પી ઇન્ટુ એલ તો શું થશે? મોમેન્ટ ઓફ ફોર્સ કહેવાશે. મેથેમેટિકલી ઇટ ઇઝ શોન પી ઇન્ટુ એલ. ધ યુનિટ તમને ખબર જ છે, પીનો યુનિટ એટલે કે ન્યૂટન. ફોર્સ લાગે તો તે ન્યૂટનમાં આવે. એલ એટલે કે મીટરમાં લઈએ તો ન્યૂટન ઇન્ટુ મીટર થશે, બરાબર. તો એસઆઈ યુનિટ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર. વેરીગોન્સ પ્રિન્સિપાલ ઓફ મોમેન્ટ્સ ઓર લો ઓફ મોમેન્ટ્સ, બરાબર, ઇમ્પોર્ટન્ટ છે. વેરીગોન્સ પ્રિન્સિપાલ ઓફ મોમેન્ટ્સ અથવા લો ઓફ મોમેન્ટ્સ, તો એ શું કહે છે? The number of coplanar forces acting on a particle are in equilibrium. નંબર ઓફ ફોર્સીસ જોઈ શકો છો તમે. આ એક બોડી છે, બોડીના એક છેડા ઉપર નંબર ઓફ ફોર્સીસ લાગે છે એટલે કે પી ક્યુ આર. 3 ફોર્સીસ લાગે છે બોડીના એક છેડા પર અને એ 3 ફોર્સીસ ઇક્વિલિબ્રિયમમાં છે. ધેન the algebraic sum of their moments about any point is equal to moment of their resultant force about the same point. હવે આ 3 ફોર્સીસના કારણે જે કોઈ પણ, ધારો કે ઓ પોઈન્ટ આગળ જે મોમેન્ટ થશે એ મોમેન્ટ સેમ હશે, બરાબર. 3 ફોર્સીસના કારણે જે મોમેન્ટ ઓ પોઈન્ટ આગળ ઉદ્ભવશે તે મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આ 3નો રિઝલ્ટન્ટ. ધારો કે આનો રિઝલ્ટન્ટ થશે એમ, બરાબર. તો એ એમ રિઝલ્ટન્ટ આવશે. તો રિઝલ્ટન્ટને લીધે જે મોમેન્ટ ઉદ્ભવશે, બરાબર, તો એ રિઝલ્ટન્ટની કારણે મોમેન્ટ ઉદ્ભવશે અને આ 3ના કારણે જે મોમેન્ટ ઉદ્ભવશે એ બંને સરખા હશે. તો આ પ્રિન્સિપાલને કહેવાશે પ્રિન્સિપાલ ઓફ મોમેન્ટ્સ, વેરીગોન્સ પ્રિન્સિપાલ ઓફ મોમેન્ટ્સ અથવા લો ઓફ મોમેન્ટ્સ. પેરેલલ ફોર્સીસ કોને કહેવાય? તો forces whose line of action are parallel to each other, એકબીજાને પેરેલલ હોય છે, બરાબર. forces whose line of action are parallel to each other is called parallel forces. if the parallel forces act in same direction, જો આ બધા પેરેલલ ફોર્સ જો સેમ ડાયરેક્શનમાં એક્ટ કરતા હોય, અહીં તો વિરુદ્ધ ડાયરેક્શનમાં બતાવ્યા, પરંતુ સેમ ડાયરેક્શનમાં એક્ટ કરતા હોય તો તેને કહેવાશે લાઇક પેરેલલ ફોર્સીસ. કેવા? લાઇક પેરેલલ ફોર્સીસ. અને ઓપોઝિટ ડાયરેક્શનમાં એક્ટ કરતા હશે તો તેને કહેવાશે અનલાઇક પેરેલલ ફોર્સીસ. તો આ છે અનલાઇક પેરેલલ ફોર્સીસ. કપલ કોને કહેવાય? તો ધ ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સીસ હુઝ લાઇન ઓફ એક્શન આર ડિફરન્ટ ફોર્મ ઓફ કપલ. તો કપલ માટેની કન્ડિશન કઈ છે? ટુ ઇક્વલ એટલે બે જે ફોર્સ લાગે છે, આ પણ પી અને આ પણ પી, બંને ઇક્વલ હોવા જોઈએ એન્ડ ઓપોઝિટ હોવા જોઈએ. એટલે ડાયરેક્શન ઓપોઝિટ હોવું જોઈએ. આ ઉપરની ડાયરેક્શનમાં જાય છે અને નીચેની ડાયરેક્શનમાં જાય છે. હુઝ લાઇન ઓફ એક્શન આર ડિફરન્ટ, અને તેમની લાઇન ઓફ એક્શન પણ ડિફરન્ટ હોવી જોઈએ. એવું નથી કે આ પી જે છે તે પણ અહીંયા જ લાગી જાય, એવું નથી. તેમની લાઇન ઓફ એક્શન જે છે તે ડિફરન્ટ. આની લાઇન ઓફ એક્શન જે છે તે અહીં છે, આની લાઇન ઓફ એક્શન અહીં છે, બરાબર. ફોર્મ અ કપલ, તો તે બંને જે ઇક્વલ ફોર્સીસ છે તે કપલ ક્રિએટ કરશે. The perpendicular distance x between the line of action of two equal and opposite forces is known as arm of couple. અહીં તમે જોઈ શકો છો આ પણ પરપેન્ડિક્યુલર છે, આ પણ પરપેન્ડિક્યુલર. તો તેની વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જે છે x, બરાબર, તો તેને કહેવાશે આર્મ ઓફ કપલ. શું કહેવાશે? આ જે ડિસ્ટન્સ છે તેને કહેવાશે આર્મ ઓફ કપલ. The magnitude of the couple is the product of the forces and the arm of couple. હવે એ કપલની તમારે મેગ્નિટ્યુડ શોધવી હોય, બરાબર, મોમેન્ટ ઓફ કપલ અથવા મેગ્નિટ્યુડ ઓફ કપલ તમારે શોધવી હોય તો કોઈ પણ એક ફોર્સને લઈ લેવાનો.
કેમ કે બંને ઇક્વલ જ છે, પી અને પી, તો કોઈ પણ એકને લઈ લેવાનું. અને આર્મ ઓફ કપલ અને એ બંનેનો ગુણાકાર. આર્મ ઓફ કપલ એટલે કે એક્સ, એટલે કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન લાઇન ઓફ એક્શન ઓફ ટુ ફોર્સીસ. થોડું વધારે કન્સિડર લેશો, એટલે કે ધ્યાનમાં લેશો, તો તમને ખબર પડશે કે કપલ જે છે તે કોઈપણ પ્રકારની ટ્રાન્સલેટરી મોશન પ્રોડ્યુસ નથી કરતી, બરાબર. ઇન અ સ્ટ્રેટ લાઇનમાં કોઈપણ પ્રકારની ટ્રાન્સલેટરી મોશન કપલ પ્રોડ્યુસ નથી કરતું. બટ કપલ પ્રોડ્યુસ મોશન ઓફ રોટેશન ઓફ બોડી ઓન વિચ ઇટ એક્ટ્સ. કપલ શું પ્રોડ્યુસ કરે છે? રોટેશનલ મોશન પ્રોડ્યુસ કરે છે, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી જોઈશું.